નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમે કવરેજ કરી રહ્યા છીએ રાજ્યભરના તાજા સમાચારો। સૌથી ઝડપી અપડેટ્સ માટે જોતા રહો 24 ન્યૂઝ। અમીરગઢ ખાતે દેવશ્રી ડુંગરપુરીજી મહારાજના મેળામાં ધાર્મિક ભાવના। અમીરગઢ ખાતે યોજાતા દેવશ્રી ડુંગરપુરીજી મહારાજના વાર્ષિક મેળા નિમિત્તે દર વર્ષે પોલીસ દ્વારા પરંપરાગત રીતે ધજા ફરકાવવાની વિધિ કરવામાં આવે છે। આ વર્ષે પણ મેળાના દિવસે પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા સાથે નેજો ચડાવી પરંપરા જાળવવામાં આવી હતી। મહંત શ્રી બુધપુરીજી મહારાજની હાજરીમાં અમીરગઢ પોલીસ સ્ટેશનમાંથી પોલીસ સ્ટાફ ઢોલ અને ડીજેના તાલે નાચતા ગાતા વિધિવત રીતે મંદિર સુધી પહોંચ્યો હતો। ત્યારબાદ દેવશ્રી ડુંગરપુરીજી મહારાજની પવિત્ર ધૂળીના આશીર્વાદ સાથે ધજા ફરકાવવાની વિધિ સંપન્ન કરવામાં આવી હતી। મેળા દરમિયાન ભક્તજનોની મોટી સંખ્યામાં હાજરી રહી હતી। પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। અંદાજે 80 જેટલા પોલીસ જવાનો મેળા દરમિયાન સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત રાખવામાં આવ્યા હતા। આ પ્રસંગે અમીરગઢ પોલીસ સ્ટેશનના પીઆઈ બીડી ગોયલે જણાવ્યું હતું કે મેળા દરમિયાન શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। રિપોર્ટર મુરારસિંહ ચૌહાણ, અમીરગઢ। અમીરગઢ નગરમાં ડુંગરપુરી મહારાજની ખૂબ જ પૌરાણિક અને જીવન સમાધિ લીધેલ જે જગ્યા આવે છે, આ જગ્યાની અમારા અમીરગઢ પોલીસ સ્ટેશન વતી દર વર્ષે શુક્લ પક્ષ આઠમના દિવસે ત્યાં જે ભવ્ય મેળો ભરાય છે, ત્યારે પરંપરા રહેલી છે કે આ મેળામાં અને ડુંગરપુરી મહારાજની જગ્યા પર જે નેજો જેને ધ્વજાજી કહે છે, જે અમીરગઢ પોલીસ તરફથી વર્ષોથી પરંપરાગત રીતે ચડે છે। આ અન્વયે આજરોજ ડુંગરપુરી મહારાજના મહાશ્રી અત્રે પોલીસ સ્ટેશન ખાતે ઉપસ્થિત છે ને અહીંયા વાજતે ગાતે ધ્વજાજીને ત્યાં જઈને આરોહણ કરવામાં આવશે।